ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 11ના વિદ્યાર્થી માટે વિષય છે ભૂગોળ અને આપણું પ્રકરણ જે અપૂર્ણ છે એ અંગેની ચર્ચા કરીએ છીએ અને પ્રકરણ નંબર છે 6 ખડકો, ખનિજો અને જમીન। તો એની અંદર આપણે જે ખડકોના પ્રકારો વિશે વાત કરી, બે પ્રકારો વિશે ખડકોની અંગે આપણે ચર્ચાઓ થઈ। એક અગ્નિકૃત ખડક અને બીજું પ્રસ્તર ખડક। પ્રસ્તર ખડક કોને કહેવાય એ હવે તમે બરોબર સમજી ગયા છો। હવે આજે આપણે ત્રીજો પ્રકાર જે ખડક વિભાગ આપણે ચાલુ છે એનો ત્રીજો પ્રકાર એટલે રૂપાંતરિત ખડકો। રૂપાંતરિત મિત્રો નામ સાથે નામ એવા ગુણ। રૂપાંતરિત ખડક, એક ખડકમાંથી બીજા ખડકનું જ્યારે નિર્માણ થાય છે, નવું નિર્માણ થાય છે, ત્યારે તેવા ખડકને આપણે રૂપાંતરિત ખડકથી ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ સાથે બીજી કોઈ વસ્તુ ભેળવવામાં આવે અને એક નવું નિર્માણ થાય છે। દાખલા તરીકે તમે કલર, અલગ અલગ પ્રકારના કલર, તમે ચિત્ર તમે વિષય રાખ્યો છે પ્રાથમિકમાં પણ તમે ભણ્યા છો। ચિત્રના સંયોજન અંગે તમે વાત કરી છે કે એક કલર સાથે બીજો કલર મેચ થતા અલગ અલગ પ્રકારના કલરોનું નિર્માણ થાય છે। એમ જુદા જુદા પદાર્થો જ્યારે એક પદાર્થમાંથી બીજો પદાર્થ એની સાથે ભળે છે અથવા તો કોઈ પણ બાહ્ય બળોને કારણે એની અસર થાય છે, તો ત્યારે તેવા જે વિદ્યાર્થી પદાર્થ રચાય છે એ પદાર્થને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। આવો એને આપણે જોઈ લઈએ, વ્યાખ્યા જોઈએ, રૂપાંતરિત ખડક કઈ રીતે નિર્માણ થતા હશે, કયા પ્રકારના ખડકોને આપણે રૂપાંતરિત ખડક કહીએ એ અંગેની ચર્ચા કરીએ। તો પહેલું ક્યારે બને, તો જે બે પ્રકાર આપણે જોયા, અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક, એમાંથી જ આનું નિર્માણ થાય છે। એક આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણની અંદર ફેરફાર થાય છે, જેનું મૂળ બંધારણ છે। દાખલા તરીકે અગ્નિકૃત ખડક છે, માટીના હોય, રેતીના હોય, કોગ્લોમેટના હોય કે વગેરે, કે ચુનાળું હોય કે કાર્બનયુક્ત પ્રસ્તર હોય, એનું જે મૂળ બંધારણ છે એ મૂળ બંધારણની અંદર એના સ્વરૂપમાં પરિવર્તન થઈ અને રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। યાદ રહી ગયું? આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકના મૂળ બંધારણની અંદર અને સ્વરૂપમાં પરિવર્તિત થઈ રચાતા નવનિર્મિત ખડકોને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે વિચાર કરો કે કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થની અંદર એનું જે એ અગ્નિકૃત ખડક હોય કે પ્રસ્તર ખડક હોય, બરોબર, એનું જે મૂળ બંધારણ છે, અગ્નિકૃત ખડક એટલે શું આપણે જાણીએ છીએ કે અગ્નિકૃત ખડક એટલે જે જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે એ લાવા ઠરી ગયા હોય અને પૃથ્વી ઉપર જે ખડકો રચાતા હોય તેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ। પ્રસ્તર ખડક એટલે એક પછી એક સ્તર જે જામેલા હોય એને આપણે પ્રસ્તર ખડક તરીકે ઓળખીએ। હવે એનું જે મૂળ બંધારણ વિસરાઈ જાય છે અથવા તો મૂળ બંધારણની અંદર ફેરફાર થાય છે, પરિવર્તન પામે છે અને એના કારણે જે ખડકો રચાય છે તે ખડકને આપણે નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। એની અંદર આખું રૂપાંતર થઈ ગયું। મેં જેમને કલરનું ઉદાહરણ આપ્યું કે વ્હાઇટ કલર સાથે બ્લુ કલર મેચ થતાં એ વ્હાઇટ કલરનો આખો એનો પ્રકાર બદલી જાય, એનું સ્વરૂપ બદલી જાય, એનો રંગ બદલી જાય। તો એ જ રીતે જે પદાર્થો અગ્નિકૃત ખડક છે અથવા પ્રસ્તર ખડક છે એની સાથે રૂપાંતરિત ખડકનું જ્યારે નિર્માણ થાય છે, એટલે કે એના પરિવર્તન પામે છે આ ખડકો કોઈ પણ બાહ્ય બળોને કારણે અથવા કોઈ પણ એવી અસરને કારણે, એ પછી તાપમાન હોય, વરસાદ હોય, પવનો હોય, લાવા હોય, એટલે કે જ્વાળામુખીની પ્રસ્ફોટનની વગેરે કારણે જ્યારે આ પદાર્થો જ્યારે રૂપાંતર પામે છે અને પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકોને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે। આયાત બીજું, બે રીતે રૂપાંતર બદલાય છે। હવે તમને એમ પ્રશ્ન કે શા માટે બદલાતું હશે? ખડકો છે, અગ્નિકૃત ખડક છે, એ તો આપણે એને અગ્નિકૃત જ નામ આપ્યું, તો એ શા માટે રૂપાંતરિત ખડક થઈ જતો હશે? તો એને બદલાવવા માટેના બે પરિબળો કામ કરે છે અને બે પરિબળો કયા છે? તો બે સ્વરૂપે બદલાય છે, એક ભૌતિક અને બીજું રાસાયણિક। ભૌતિક એટલે જે આપણે નરી આંખે જોઈ શકીએ તેવું, અને રાસાયણિક પ્રક્રિયા જે કોઈ પણ થાય છે એના આધારે રચાય છે। એટલે કે બે ભૌતિક પ્રક્રિયા શું થાય કે ભૌતિક પ્રક્રિયાની અંદર આપણે કીધું કે પ્રવાહી મેગ્માના સ્પર્શથી
પ્રવાહી મેઘમાં છે કોઈ પણ દાખલા તરીકે કોઈ એક પથ્થર પડ્યો છે બ્લેક કલરનો, જેને આપણે બ્લેક કલરનો કોઈ પથ્થર એક જગ્યાએ પડ્યો હોય, હવે એ જગ્યાએ જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફુરણ થાય છે, જ્વાળામુખીમાંથી જે મેઘમાં પૃથ્વીની સપાટી પર લહેરાય છે, એટલે ધીમે ધીમે મેઘમાં આવે છે અને એ એના સંસર્ગમાં આવે છે. જે બ્લેક કલરનો પથ્થર પડ્યો છે એના સંસર્ગમાં આવવાથી એ પથ્થર શું થવાનું છે? પથ્થર પીગળી જવાનો કે નહીં? કારણ કે મેઘમાં એટલું બધું તીવ્ર હોય છે એની અંદર એનું તાપમાન કે પથ્થરને પણ એ પીગાળી નાખે, લોખંડને પણ પીગાળી નાખે છે. એટલે એ જ્યારે પદાર્થ છે એની ઉપર જ્યારે મેઘમાના પ્રવાહીનું સ્પર્શ થશે એટલે એના સ્પર્શથી ખડકો પરિવર્તન પામે છે. એટલે સ્વાભાવિક છે કે જે મેઘમાં છે એના કારણે જે પદાર્થો એના સંસર્ગમાં આવે છે, તો સંસર્ગમાં આવેલા પદાર્થો એ મેઘમાના પ્રવાહીને કારણે પદાર્થો નિર્મિત થાય છે અને આવા પદાર્થને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ એક ભૌતિક પ્રક્રિયાની વાત થઈ. રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ આપણે તો એની અંદર તાપમાન છે, દબાણ છે વગેરેના કારણે જે પદાર્થો છે, માનો કે સૂર્યપ્રકાશ છે, એ સૂર્યપ્રકાશના કિરણોને કારણે જે પદાર્થો ઉપર સૂર્યપ્રકાશ પડે છે, એટલે એનો દાખલા તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ, આ શર્ટ છે, તો એની અંદર સતત તમે એને તડકાની અંદર રાખો, એટલે કે ટેમ્પરેચર સાથે રાખો, તાપમાન અંદર, તો આ જે યલો કલર છે એ યલો કલરમાંથી ધીમે ધીમે એનો કલર છે એ ડાર્કનેસમાંથી વ્હાઇટનેસ તરફ જશે. એટલે આ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા, એવા બે પ્રક્રિયા છે. એટલે ખડકો આ રીતે તૂટે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, દાખલા તરીકે ઘરની અંદર એક નળ હોય છે પાણીનો, એ પાણીનો નળ જે જગ્યાએ પાણી પડે છે ત્યાં નીચે તમે લાદી રાખેલી હોય અથવા કોઈ પદાર્થ હોય અથવા એક પથ્થર હોય, તો એ પથ્થર આખો ઘસાઈ ગયો હશે, સતત પાણી પડવાને કારણે ઘસાઈ ગયો. આ એનું રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ એનું ભૌતિક આપણે જોઈ શકીએ છીએ કે એને આપણે જે પદાર્થ ઉપર જે એનું મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. અથવા કોઈ પણ તમારા દાદરા હોય, ઘરના પગથિયા હોય અથવા મંદિરના પગથિયાની અંદર સતત લોકો એક જગ્યાએ ત્યાંથી ચાલીને એ પથ્થર આખા ઘસાઈ ગયા હશે, તો આ ઘસારણ થાય છે, વિદારણ થાય છે અને એના કારણે એની અંદર રૂપાંતર થાય છે. અને એવા ખડકો એ જે તૂટેલા પ્રસ્તર, અગ્નિકૃત, આ બંનેની અંદર જે ફેરફાર થઈને જે રચાતા ખડકને આપણે રૂપાંતરિત ખડક નામ આપવામાં આવ્યું છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ મિત્રો જોવું હોય ને તો આરસ પહાણ જે છે એ રૂપાંતરિત ખડકનું ઉત્તમ પ્રકારનું ઉદાહરણ છે. અને ક્વાર્ટરડાઇઝ, આ બે પદાર્થો એવા છે કે જેને આપણે ઉત્તમ પ્રકારના ઉદાહરણ આપી શકાય, આ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ કહી શકાય. આરસ પહાણ છે જુદા જુદા જે મૂળ ખડક છે, એ મૂળ ખડકને કારણે જે પદાર્થોની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અથવા ભૌતિક વિદાવરણ થયું હશે અને જેનું મૂળ સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપ બદલાઈ ગયું અને એક સરસ મજાનો આરસ પહાણ છે એ અલગ અલગ પ્રકારના એ પદાર્થોમાંથીનું નિર્માણ થયું હશે. તો એની ઘનતા છે, એની નક્કરતા છે, એટલે કે એનો ઘેરાવ છે, ત્યારબાદ એની અંદર પ્રકાશને પરાવર્તિત છે, આ બધી પ્રક્રિયા એની પર અસર કરતી હોય તો એને કારણે જે રચાતા ખડકોને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ખ્યાલ આવ્યો તમને રૂપાંતરિત ખડક કોને કહેવાય, શા માટે રૂપાંતરિત ખડક બનતા હશે? તો ફરી આપણે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકના મૂળ બંધારણની અંદર ફેરફાર થતાં એ સ્વરૂપમાં પરિવર્તન થઈ નવનિર્મિત રચાતા ખડકોને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. બે રીતે રૂપાંતરિત ખડકનું સ્વરૂપ બદલાય છે, એક ભૌતિક અને બીજું રાસાયણિક પ્રક્રિયાને કારણે. પ્રવાહી મેઘમાના સ્પર્શથી ખડકો છે એ પરિવર્તન પામે છે. તાપમાનને કારણે ખડકો છે એ પરિવર્તન પામે છે. પાણીને કારણે અથવા બાહ્ય કોઈ પણ બળોને કારણે એ ખડકો છે પરિવર્તન પામે છે. અને એના કારણે જે રચાતા ખડકોને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોવું હોય તો આરસ પહાણ અને ક્વાર્ટરડાઇઝ એવા બે પ્રકારના પદાર્થો છે કે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકાય. આ વાત થઈ વિદ્યાર્થીઓ રૂપાંતરિત ખડકની, બરોબર. હવે આપણે એક મુદ્દો અહીંયા પૂરો કર્યો, ખડકો. હવે બીજા મુદ્દા તરફ આપણે જઈએ તો એનું નામ છે ખનિજો. ખનિજ આપણે એક થોડીક ચર્ચા, ખનિજ એટલે શું? તમે ખનિજો અલગ પૃથ્વીના પેટાળમાંથી અલગ અલગ પ્રકારના બધા જ જગ્યાએથી ખનિજો પ્રાપ્ત થાય છે. આ ખનિજો છે એ કયા પ્રકારના? ધાત્વિક, મુખ્ય બે પ્રકાર, ધાત્વિક અને અધાત્વિક. ધાત્વિકની અંદર કયા ખનિજનો સમાવેશ થાય છે, અધાત્વિકની અંદર કયા ખનિજનો સમાવેશ થાય છે? રૂપાંતરિત જે પ્રસ્તર અને રૂપાંતરિત અગ્નિકૃત ખડક જોયા એમ ખનિજના પણ પ્રકારો છે. તો પહેલાં ખનિજ કોને કહેવાય એ અંગેની વ્યાખ્યા જોઈ લઈએ, પછી બીજા લેક્ચરની અંદર આપણે ખનિજની વિશે વિગતવાર ચર્ચા કરીશું. ખનિજ એટલે શું? તો એની વ્યાખ્યા બરાબર નોટ કરજો. એક, ખનિજ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામે છે. જેવી રીતે રૂપાંતરિત ખડકની વાત થઈ એવી જ આની અંદર આવે છે. ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બે પ્રકારની વાત થઈ ખનિજની અંદર, જૈવિક અને અજૈવિક પદાર્થો.
સજીવ અને નિર્જીવ, બાયોટિક અને એબાયોટિક. આ બાયોટિક અને એબાયોટિક પદાર્થો ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામે છે અને પરિવર્તન પામીને એક ચોક્કસ પ્રકારનું રાસાયણિક બંધારણ રચાય છે અને તેને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજ એ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક બંધારણ છે, રંગ, કણ, એની અંદર બધું ઘનતા, આ બધી બાબતની અંદર સમાવેશ થાય છે. ઘન, પ્રવાહી અને વાયુ એવા 3 સ્વરૂપે પણ એને વર્ગીકૃત કર્યા છે. ઘન પદાર્થ કોને કહેવાય, વાયુ સ્વરૂપ કોને કહેવાય અને પ્રવાહી ખનિજ કયા, તો એને કયા કારણે છે? જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણમાં ધારણ કરે છે અને તેને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજના મુખ્ય 2 પ્રકાર, બરોબર છે, ધાત્વિક અને અધાત્વિક. પણ ખનિજની અંદર આપણે વર્ગીકૃત કરવા હોય તો ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને આપણે ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આટલી વાત રાખીએ છીએ. ફરી આપણે નવા મુદ્દા સાથે મળશું ત્યારે ખનિજ અંગે વિગતવાર ચર્ચા કરીશું. વ્યાખ્યા નોટ કરજો. આભાર સૌનો.